માતાજી મિત્રો, આજ હું બનાવી રહી છું ચોળી બટેકાનું શાક। મેં ચોરીને સરખી રીતે ધોઈને કટ કરી નાખ્યું છે, જોઈ શકો છો તમે। અને મેં ટામેટું કાપી લીધું છે, આદું થોડું ક્રશ કરી નાખ્યું છે, લસણ બી થોડું ક્રશ કરી નાખ્યું છે। અને મેં મરચાં થોડા લાંબા સ્લાઇસમાં મેં કાપી દીધા છે। અને કઢાઈ લઈ લીધી છે, કઢાઈમાં તેલ ગરમ ઓલરેડી પહેલેથી કરી નાખ્યું છે। હવે આપણે નાખીશું રાઈ નાખી દીધી છે, થોડી વાર તતડવા દઈશું। પછી એની અંદર આપણે લસણ એડ કરીશું, લસણ બી એડ કરી નાખ્યું છે અને આદુ બી એડ કરી નાખ્યું છે, જોડે જોડે મરચાં બી એડ કરી નાખ્યા છે। હવે આપણે સંભારેલું શાક નાખી દઈશું, સરખી રીતે મિક્સ કરી લઈશું। અને ટામેટું નાખી દઈશું કટ કરેલું, અને એને સરખી રીતે મિક્સ કરી લઈશું। અને મીઠું નાખી દઈશું, મીઠું નાખી દીધું છે, એને બી સરખી રીતે મિક્સ કરી લઈશું। અને 5 મિનિટ સુધી આપણે ઢાંકીને મૂકીશું। પછી એમાં મસાલા એડ કરીશું, જોઈ શકો છો મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે મસાલા બધા એડ કરીશું। આમાં લાલ મરચું પાવડર તમારા હિસાબથી નાખી શકો છો, થોડું હળદર અને થોડું ધાણા જીરું પાવડર। અમે તો થોડું તીખું ખાઈએ એટલે હું મરચું નાખું છું। અને એને સરખી રીતે મિક્સ કરી લઈશું। જોઈ શકો છો મેં મિક્સ કરી નાખ્યું છે। અને આમાં થોડું તમે પાણી રેડશો, કારણ કે મને રસ્સાવાળું ફાવે છે। મને કમેન્ટ કરજો તમને કેવું ફાવે છે, રસ્સાવાળું કે સૂકું। મને તો સૂકું નથી ફાવતું, હું રસ્સાવાળું જ ખાઉં છું શાક। જોઈ શકો છો આપણે હવે થોડું પાણી રેડીશું, થોડું પાણી નાખી દીધું છે। કમેન્ટ કરજો કે તમને રસ્સાવાળું ફાવે છે કે સૂકું, આટલો રસો રાખજો। આમાં આ શાક તમે બાજરીના રોટલા જોડે, મકાઈના રોટલા જોડે, ઘઉંના રોટલા જોડે, જુવારના રોટલા જોડે તમે પ્રેમથી ખાઈ શકો છો। અને પ્લીઝ મારા વિડીયોને શેર, કમેન્ટ, લાઈક કરજો। પ્લીઝ વિડીયો સારો ના લાગ્યો તો પ્લીઝ મને કમેન્ટ કરજો। અને ચલો બાય, ફરી મળીએ બીજા નવા વિડીયોમાં। બાય ફ્રેન્ડ।